હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું ખ્યાતિ પરીખ. આજે હું તમારા માટે ગોઠણ માટેની સ્પેશિયલ એક્સરસાઇઝ લઈને આવી છું. તો આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં તો નીચે બેસવાનું છે, અથવા તો જો તમારે ગોઠણનો દુખાવો વધારે હોય અને ડૉક્ટરે તમને ના પાડી હોય કે નીચે નથી બેસવાનું, તો તમે બેડ ઉપર પણ આ બધી જ એક્સરસાઇઝ બેસીને કરી શકશો. બંને હાથને સપોર્ટ આપી સીધા બેસવાનું છે અને વારાફરતી એક એક પગને અંદર બહાર કરવાના છે, આવી રીતે. ત્યાર પછી રાઉન્ડ સર્કલ કરવાનું છે. આ બધી જ એક્સરસાઇઝ જે હું બતાવું છું એ તમારે 10-10 વખત કરવાની છે. રિવર્સ. એન્ડ રિલેક્સ. હવે બંને પગને 1 ફૂટ કે 1.25 ફૂટ જેટલું અંતર આપીને અંદર બહાર કરવાના છે. પૂરેપૂરો શ્વાસ ભરી બંને પગને અંદર ઝુકાવો અને શ્વાસ છોડતા છોડતા બહાર લઈ જવાનું છે. વારાફરતી બંને અંદર બહાર પગથી કરવાનું છે, આવી રીતે. અને ત્યાર પછી બંને પગને ભેગા કરી દેવાના છે અને પૂરેપૂરો શ્વાસ ભરી ગોઠણને નીચે દબાવવાના છે. તમે ગોઠણ નીચે દબાવશો એટલે તમારા પંજા ઊંચા થઈ જશે, આ રીતે. અને ત્યાં એકદમ શ્વાસ રોકી 10 સેકન્ડ અને સ્થિર રહેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. રિલેક્સ થઈએ એટલે ગોઠણને લૂઝ કરી દેવાના છે. ફરી પાછો શ્વાસ ભરીને ગોઠણને ટાઈટ કરી દેશું એટલે પગના પંજા ઊંચા આવી જશે. નીચે 1-2 આંગળ જેટલી જગ્યા થઈ જશે અને શ્વાસને રોકી દેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ તમે એક એક પગથી પણ કરી શકો અને બંને પગ સાથે પણ કરી શકો. જો તમને એકેય પગનો દુખાવો વધારે હોય તો તમે એક એક પગથી પણ કરી શકો. ત્યાર પછી હવે જે એક્સરસાઇઝ કરવાની છે તે આપણે કોઈ પણ ઘરમાં મોટો ટુવાલ હોય અથવા તો નેપકિન હોય તો એનો આવો આખો રોલ વાળી દેવાનો છે અને પછી જમણા પગની નીચે પહેલા રાખી દેવાનો છે, ગોઠણની નીચે, બરાબર ગોઠણની નીચે રાખવાનો છે અને શ્વાસ ભરી અને ગોઠણને નીચે અંદર દબાવવાનો છે એટલે પગ ઊંચો આવી જશે, આ રીતે. શ્વાસ રોકી દેવાનો અને પગને આ રીતે પાછળ ઢળાય, નીચેની નસ આખી ખેંચાય એ રીતે તમારે પગને રાખવાનો હોય છે. હવે શ્વાસ રોકી 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ રીતે 10 વખત તમારે કરવાનું હોય છે. ફરી પાછો શ્વાસ ભરી અને શ્વાસ રોકી રાખો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એવી રીતે વારાફરતી બંને પગે કરવાનું હોય છે. 10 વખત આ પગે, 10 વખત આ પગે. શ્વાસ ભરી અને રોકી દેવાનું અને પગને ખેંચી રાખવાનું છે, આ રીતે. રિલેક્સ. હવે ત્યાર પછી કરવાનું છે આપણે સૂઈને. જમણા પગથી કરશો એટલે ડાબા પગને આપણે વાળી દેવાનો છે અને જમણો પગ ડાબા ગોઠણ સુધી ઊંચો લઈ આવી અને આમ ખેંચી રાખવાનો છે અને શ્વાસ ભરી અને 10 સેકન્ડ શ્વાસ રોકી દેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરી પાછું એક વખત કરશું, આવી રીતે 10 વખત કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે જમણા પગને ગોઠણને વાળી દેશું અને ડાબો પગ સીધો કરી દેશું અને ડાબા પગથી કરશું. પણ આ પગ આપણે બહુ ઊંચો નથી લઈ જવાનો, ખાલી ગોઠણ સુધી જ આપણે ઊંચો રાખવાનો છે અને પગને આવી રીતે ખેંચી રાખવાનો છે. હવે શ્વાસ ભરી અને રોકી દેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ રીતે વારાફરતી બંને પગે કરવાનું છે, જમણો અને ડાબો બંને પગથી 10-10 વખત કરવાનું રહેશે. ત્યાર પછી
હવે આપણે કરશું ખુરશી ઉપર બેસીને. જો તમે નીચે ના બેસી શકતા હો તો ખુરશી ઉપર બેસીને પણ આ એક્સરસાઇઝ કરી શકો છો. આખો પગ આપણે ગોઠણ સુધી આ પગ અડી જવા જોઈએ અને વારા ફરતી બંને પગને આપણે ઉપર નીચે કરવાના છે. પૂરેપૂરો શ્વાસ ભરી તમારે પગને ઊંચો લઈ આવવાનો છે અને પગ ખેંચી રાખવાનો છે અને શ્વાસ રોકી 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરી પાછો ઉપર લઈ આવો. શ્વાસ ભરી ઉપર અને શ્વાસને રોકી દો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એવી રીતે વારા ફરતી બીજો પગ. આ 10 વખત આ પગે કરવાનું છે જમણા પગે અને 10 વખત ડાબા પગે. શ્વાસ રોકી દેવાનો. શ્વાસ ભરીને ઉપર લઈ આવીએ એટલે 1 2 3 4 5 6 7 8 9 10. 10 વખત થઈ જાય એટલે વારા ફરતી બંને પગને ઉપર નીચે આ રીતે કરવાના છે. અને ત્યાર પછી આપણે જે બેઠા બેઠા કરી હતી એક્સરસાઇઝ, એ જ એક્સરસાઇઝ આપણે અહીંયા કરશું. ખુરશી ઉપર ગોઠણ ટુવાલને રાખી દેવાનો છે અને પગને ઊંચો કરી અને ટાઈટ કરી દેવાનો છે આ રીતે. શ્વાસ રોકી દેવાનો 10 સેકન્ડ અને પછી પાછો છોડતા છોડતા ધીમે ધીમે નીચે લઈ જવાનો. ફરી પાછો શ્વાસ ભરી ઉપર લઈ આવો અને શ્વાસને રોકી દેવાનો. પણ ખાસ ધ્યાન રાખવાનું છે પગ નીચેથી આખો ખેંચાઈ જ રહેવો જોઈએ. આખી આ પગની પિંડીની નસ તમને ખેંચાવી જોઈએ. એન્ડ રિલેક્સ. તો આપણે આ બધી જ એક્સરસાઇઝ આપણે ગોઠણની હતી કે જે તમારી બધી પગની નસો જે છે ગોઠણથી લઈને પિંડી સુધીની બધી જ નસો આ એક્સરસાઇઝથી છૂટી પડશે અને નીમાં એટલે કે ગોઠણમાં તમને એક્સરસાઇઝથી બ્લડ સર્ક્યુલેશન થશે તો તમને જે ઘસારો થતો હશે એ અટકી જશે અને દુખાવામાં પણ રાહત થશે. તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ.